ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીની 36 બેઠકો માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ચૂંટણી માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરાઈ છે। અત્યાર સુધી આચારસંહિતા ભંગની 5 ફરિયાદો મળી છે। તમામ મતદાન મથકોએ પોલિંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે। સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય સંસ્થાઓની કુલ 348 પૈકી 12 બિનહરીફ બાદમાં 336 બેઠક માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેમાં ચારેય નગરપાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકોએ મતદાન થશે। જિલ્લા અને તાલુકા પંચાયત માટે 212 અતિ સંવેદનશીલ અને 330 સંવેદનશીલ વિસ્તારો છે। 4 નગરપાલિકાના 98 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 48 સંવેદનશીલ છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રવિવારે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 કલાકનો હોય તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી। સાથે જ પાલિકા માટે મહત્તમ 4 વોટ આપવા અને પછી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયત માટે 2 વોટ આપવા અંગે એવીએમ નિર્દેશન પણ કરાયું હતું। દર ચૂંટણીની જેમ આ વખતે પણ એકમાત્ર રાજ્યમાં આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે। રાજ્યમાં 26મી તારીખે 26/4/2026ના રોજ મતદાન યોજાવાનું છે। ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે। મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો। મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે। આ ઇલેક્શનમાં 2 પ્રકારના ઈવીએમનો યુઝ થવાનો છે। ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે ઈવીએમનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે। આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો। એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે। જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજિસ્ટર થશે નહીં। એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજિસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે ઈવીએમ વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે। એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે। એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે। થેન્ક યુ।